नमस्ते शारदे देवी सरस्वती मती प्रदे वसत्वं मम जिह्वाग्रे सर्वविद्या प्रदाभ सर्वविद्या करोषि। नमस्कार, myself Dharmesh Joshi from India School. આજે હું તમને ધોરણ 8 ચિત્રપદાની 1 મતલબ ચિત્રો દ્વારા જેનું વાંચન થાય એવો લેસન જેને આપણે ચિત્રપદાની કહીશું. પરંતુ આ ચિત્રપદાની દ્વારા સંસ્કૃતની અંદર જે પ્રોનાઉન્સ આવે છે, સર્વનામ આવે છે, એ સર્વનામ વિશે આપણે થોડુંક શીખીશું. આજે કહીએ કે સંસ્કૃત શીખવું હોય એટલે પહેલા તો આવા સર્વનામ આપણને આવડવા જોઈએ. જેમ કે આપણે ઇંગ્લિશમાં શીખીએ ધીસ, ધેટ, આઈ, યુ, હી, સી, ઇટ, એ બધા આજે આપણે એની સંસ્કૃતમાં માહિતી લઈશું. ધોરણ 8 માટે આ એક બેઝિક નોલેજ છે સંસ્કૃતનું. આજે હું તમને સંસ્કૃતના જે પ્રોનાઉન છે, સર્વનામ છે, એના વિશે થોડી ચર્ચા આપીશ. પહેલું પ્રોનાઉન છે એષઃ, બીજો છે સઃ. તો હવે ડિફરન્સ તમને ખબર પડે કે એષઃ મીન્સ આ અને સઃ મીન્સ તે. मतलब एषः मीन्स दिस एंड सः मीन्स दैट. आप लोग उसका डिफरेंस समझ गए होंगे. व्हाट डिफरेंस बिटवीन एषः एंड सः? एषः જ્યારે કોઈ વસ્તુ નજીક છે અને પુલ્લિંગ છે અને એક વચન છે ત્યારે આપણે એષઃ સર્વનામનો ઉપયોગ કરીએ છીએ. These used before with masculine name एषः श्वानः. एषः श्वानः શું મતલબ થાય? This is a dog. This is a dog. સંસ્કૃતમાં કહીએ તો એષः શ્વાનः अस्ति. પરંતુ આ જ ડોગ, આ કૂતરો જ્યારે દૂર છે ત્યારે હું કહીશ સઃ શ્વાનઃ अस्ति. अर्थात that is dog. That is a dog. એવી જ રીતે મેં બીજા પણ એક્ઝામ્પલ લીધા છે. એષઃ ગજઃ. This is a elephant. પણ એલિફન્ટ જ્યારે દૂર છે ત્યારે હું શું કહીશ? સઃ ગજઃ. That is a elephant. બીજો એક્ઝામ્પલ એષઃ મયુરઃ. This is a peacock. એવી જ રીતે દૂર પીકોક છે, એક જ છે, પુલ્લિંગ છે, નજીકમાં છે અને ત્યારે આપણે શું કહીશું? એક મૂળ છે, નજીકમાં છે, પુલ્લિંગમાં છે ત્યારે કહીશું this is a peacock. પણ દૂર છે ત્યારે આપણે કહીશું સઃ મયુરઃ अस्ति. That is a peacock. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો એષઃ અને સઃ. એષઃ means this and સઃ means that. એષઃ મતલબ આ અને that means speed. આ ડિફરન્સ ને જો તમને ખબર પડી જાય તો તમને આ વાક્યો, નાના વાક્યો આપણે બનાવતા શીખી જઈએ. બીજા એક્ઝામ્પલ આપે છે एषः आसन्दः सः आसन्दः. एषः आसन्दः अस्ति. This is a chair. सः आसन्दः अस्ति. That is a chair. आ कुर्सी છે, તે कुर्सी છે. एषः दर्पणः सः दर्पणः. एषः दर्पणः अस्ति. सः दर्पणः अस्ति. This is a mirror. That is a mirror. Mirror. That is a mirror. आ अरीसो છે, તે अरीसो છે. एषः दण्डः अस्ति. सः दण्डः अस्ति. This is a stick. That is
is a stick. This is a stick, that is a stick. Difference. You know, एषः करदीपः अस्ति. आ बैटरी छे. बैटरी. सः करदीपः अस्ति. That is a battery. This is a battery. આ બેટરી છે તે બેટરી. મારે વારંવાર આટલા બધા એક્ઝામ્પલ આપીને મારે તમને આ જ ડિફરન્સ સમજાવવું છે કે એષઃ ક્યારે વપરાય છે અને સહ પ્રોનાઉન સહ સર્વનામ ક્યારે વપરાય. તો હવે હું તમને ફરી એકવાર બોલી જાઉં કે એષઃ સર્વનામ જ્યારે મસ્ક્યુલિન હોય, મસ્ક્યુલિન નેમ હોય, નજીકમાં હોય અને સિંગલ પર્સન હોય ત્યારે તમે એષઃ મતલબ ધીસ નો ઉપયોગ કરી શકો છો. અને સહ સર્વનામ એ દૂર છે, સિંગલ પર્સન છે અને પુલ્લિંગ છે મતલબ મસ્ક્યુલિન છે ત્યારે તમે સહનો ઉપયોગ કરી શકો છો. બીજા એક બે એક્ઝામ્પલ લઈ લઈએ. એષઃ દંતકુર્ચઃ અસ્તિ. This is a brush. સહ દંતકુર્ચઃ અસ્તિ. That is a brush. एषः चषकः अस्ति. एषः चषकः अस्ति. This is a glass. चषकः means glass. એવી જ રીતે જો દૂર છે ગ્લાસ, that is a glass. સહ ચષકઃ અસ્તિ. તમે વિદ્યાર્થી મિત્રો આ બેનો ડિફરન્સ ખાસ સમજો. આટલા બધા એક્ઝામ્પલ મેં એટલા માટે આપે છે કે તમે એને ડીપલી સમજી જાઓ કે એષઃ ક્યારે વપરાય છે અને સહ ક્યારે વપરાય છે. આપણી ટેક્સ્ટબુકની વાત કરીએ તો ટેક્સ્ટબુકની અંદર પણ તમે જોઈ શકો છો કે પહેલું જ જે એક્ઝામ્પલ છે એષઃ શુકઃ અસ્તિ. સહ મયુરઃ અસ્તિ. એષઃ શ્વાનઃ અસ્તિ. સહ સિંહઃ અસ્તિ. એષઃ ગજઃ અસ્તિ. સહ અશ્વઃ અસ્તિ. આપણા લેસન 1 ચિત્ર પદાણીમાં પણ આવા એક્ઝામ્પલ્સ આપે છે. મતલબ this is a elephant, that is a elephant. This is a boy, that is a boy. સંસ્કૃતમાં કહો સંસ્કૃતમાં જ્યારે આપણે એને બોલીશું ત્યારે કહીશું એષઃ છાત્રઃ અસ્તિ. સહ છાત્રઃ અસ્તિ. એષઃ બાલકઃ અસ્તિ. સહ બાલકઃ અસ્તિ. વિદ્યાર્થી મિત્રો તમને ખાસ હવે આ ડિફરન્સ સમજાઈ ગયો હશે એવું હું માનું છું. તો એષઃ અને સહ આ બે પ્રોનાઉનને સમજ્યા પછી પુલ્લિંગ પ્રોનાઉન છે મસ્ક્યુલિન પ્રોનાઉન જે છે એને સમજ્યા પછી હવે આપણે જઈશું એષા અને સા. એષા જે સર્વનામ છે સંસ્કૃતની અંદર એ સ્ત્રીલિંગ માટે વપરાય છે. કોઈક સ્ત્રીલિંગ શબ્દ છે, નજીકમાં છે અને સિંગ્યુલર છે, એક જ છે ત્યારે આપણે કહીશું એષા છાત્રા અસ્તિ. એષા બાલિકા અસ્તિ. एषा वृद्धा अस्ति. एषा प्रतिमा अस्ति. एषा गीता अस्ति. एषा शिक्षिका अस्ति. एषा अध्यापिका अस्ति. एषा माता अस्ति. पुष्कळ આપણી પાસે એક્ઝામ્પલ્સ આવા મળી જાય. તો એષાની ઓપોઝિટ આપણે વાત કરીએ તો એષા અને સહ એ પુલ્લિંગ વર્ડ હતા ત્યારે અહીંયા જુઓ એષા છાત્રા अस्ति. This is a student. This is a student. પણ આ જ છોકરી આ જ વિદ્યાર્થીની જ્યારે દૂર છે ત્યારે આપણે શું કહીશું સા છાત્રા અસ્તિ. That is a student અથવા તો she is a student આપણે બોલી શકીએ કારણ કે સા ક્યારે વપરાય સ્ત્રીલિંગમાં વપરાય છે. એષા ક્યારે વપરાય સ્ત્રીલિંગમાં વપરાય. તો એષા છાત્રા અસ્તિ. સા છાત્રા અસ્તિ. This is a student. She is a student. એવી જ રીતે એષા બાલિકા અસ્તિ મતલબ this is a girl. She is a girl. એષા પ્રતિમા અસ્તિ. This is a statue. That is a statue. એષા ગીતા અસ્તિ. सा गीता अस्ति. This is a गीता. She is a गीता અથવા તો that is a ગીતા એવું પણ આપણે કહી શકીએ છીએ. એષા we can use this એષા before with feminine names. જ્યારે સ્ત્રીલિંગ શબ્દો છે નજીકમાં છે સિંગ્યુલર છે ત્યારે આપણે એષા શબ્દનો વાપરી શકીએ છીએ. સ્ત્રીલિંગ શબ્દ છે સિંગ્યુલર છે અને દૂર છે ત્યારે આપણે સા
તેવું સર્વનામ એવું પ્રોનાઉન વાપરી શકીએ છીએ. આ બધા એક્ઝામ્પલની સાથે મારે તમને જે સમજાવવાનું હતું એ 4 જ શબ્દ હતા. એક એષઃ, સઃ, ધીસ, ધેટ. પણ પુલ્લિંગમાં અને સિંગ્યુલરમાં જ વપરાય. એષઃ બાલકઃ અસ્તિ, સઃ બાલકઃ અસ્તિ, ધીસ ઇઝ અ બોય, ધેટ ઇઝ અ બોય. એવી જ રીતે એષા છાત્રા અસ્તિ અને સા છાત્રા અસ્તિ. મતલબ એષા અને સા છાત્રા, આ બે વચ્ચેનો ડિફરન્સ જુઓ. એષા અને સા. એષા મતલબ ધીસ, સા મતલબ ધેટ અથવા તો સી. તો એના બી એક્ઝામ્પલ આપણે જોયું કે एषा वृद्धा अस्ति, this is a older female, that is a older female अथवा तो she is a older female. अच्छा, આ બેનો ડિફરન્સ એષઃ એષા પુલ્લિંગમાં વપરાય, એષા સ્ત્રીલિંગ માટે વપરાય છે, અને સહ એ દૂર પુલ્લિંગ માટે સિંગ્યુલર માટે, અને સા એ દૂર સ્ત્રીલિંગ અને સિંગ્યુલર માટે વપરાતા આવા બધા એક્ઝામ્પલ સાથે હવે આપણે નેચર પુલ્લિંગ પણ નહીં અને સ્ત્રીલિંગ પણ નહીં એમાં એક જ સર્વનામનો ઉપયોગ શીખીશું. એક જ સર્વનામ. એષા સર્વનામ, સહ સર્વનામ, એષા સર્વનામ, સા સર્વનામ. આ બંને પુલ્લિંગ માટે મતલબ મસ્ક્યુલિન માટે અને એષા અને સા એ ફેમિનિન માટે વપરાતા હોય છે. હવે આપણે નપુંસકલિંગ એક્ઝામ્પલ્સ તરફ જઈશું. જેમ કે અહીંયા જુઓ એતત સર્વનામ. એતતનો મતલબ બી આ જ થાય. This pronoun is used only with nature gender nouns. मतलब તમે ત્યાં that ને it વાપરી શકો. જેમ આપણે ત્યાં સી વાપર્યું, અહીંયા it વાપરવું છે. અહીંયા એતત સર્વનામનો મતલબ થાય છે એતત એટલે આ. this એતત ફલમ અસ્તિ, this is a fruit. તત ફલમ અસ્તિ, it is a fruit અથવા તો that is a fruit. એતત પત્રમ અસ્તિ, this is a letter, that is a letter. एतत् रेलयानम, this is a railway, that is a railway. एतत् कदलीफलम, ફલમ શબ્દ નપુંસકલિંગ. આપણે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ એવા ત્રણેય શબ્દોની જો ઓળખ હોય તો ગુજરાતી ભાષાની અંદર કેવો, કેવી ને કેવું. આપણે ફળ શબ્દને બોલીએ ફળ કેવું તો કેવું આવે એટલે નપુંસકલિંગ. કેવું આવે રમેશ કેવો તો પુલ્લિંગ શબ્દ. પણ સીતા કેવી તો સ્ત્રીલિંગ શબ્દ. કેવો, કેવી ને કેવું આવા ત્રણ શબ્દોને જો આપણે કોઈ પણ શબ્દને પૂછીશું, એ શબ્દો દ્વારા પ્રશ્ન પૂછીશું, ત્યારે આપણને એનું લિંગ ખબર પડે કે આ મસ્ક્યુલિન કે આ ફેમિનિન કે પછી એ આ નેચર જેન્ડર છે એ શું છે. ત્રણમાંથી આપણને ખ્યાલ આવે છે. તો તમે કદલીફલમ ફળને પૂછો ફળ કેવું, કદલીફલમ કેળું. કદલીફલમનો મતલબ થાય કેળાનું ફળ, કેળું. એતત કદલીફલમ, ધીસ ઇઝ અ બનાના, ધેટ ઇઝ અ બનાના, ઇટ ઇઝ અ બનાના. તો એતત અને તત નપુંસકલિંગ હોય, સિંગ્યુલર હોય અને નજીક હોય ત્યારે આપણે એતત સર્વનામનો ઉપયોગ કરી શકીએ. જ્યારે દૂર હોય, નપુંસકલિંગ હોય અને એક વચન હોય ત્યારે આપણે તત સર્વનામનો ઉપયોગ સંસ્કૃતમાં કરીએ છીએ. એટલે એના એક્ઝામ્પલ તમે જોઈ શકો છો. એતત પુસ્તકમ અસ્તિ મતલબ ધીસ ઇઝ અ બુક. તત પુસ્તકમ અસ્તિ દૂર, ધેટ ઇઝ અ બુક, ધેટ ઇઝ અ બુક, ઇટ ઇઝ અ બુક, ધીસ ઇઝ અ બુક, ધેટ ઇઝ અ બુક, ધીસ ઇઝ અ બુક, ઇટ ઇઝ અ બુક. તો એવી રીતે જેમ આપણે એષઃ, એષા, સહ અને સા, એષઃ અને સહ, એષા અને શા, આ બે વચ્ચેનો ડિફરન્સ સમજ્યા. એવી રીતે એતત અને તત એના પણ મેં એક્ઝામ્પલ અહીં આપેલા છે. ધ્યાનથી તમે જુઓ આ એક્ઝામ્પલ્સ. એક એતત અને તત. એતત પત્રમ, તત પત્રમ. આ લેટર છે, તે લેટર છે. આ પુસ્તક છે, તે પુસ્તક છે. આ રેલયાન છે, તે રેલયાન છે. આ કેળું છે અથવા કેળાનું ફળ છે, તે કેળાનું ફળ છે. તો આ બધા જોઈ શકો કે આ બધા નેચર જેન્ડરમાં આવે છે બધા નામ. પણ આપણે એતત સર્વનામને શું કહીશું ભાઈ? તો કે ભાઈ એતત એ નેચર જેન્ડર પ્રોનાઉન છે. એતત અને તત. એવી જ રીતે હવે જો આગળ આપણે થોડું વાત કરીએ તો
ત્રણેય સર્વનામ આપણે શીખ્યા, એષઃ, એષા અને એતત. એષઃ મીન્સ ધીસ, એષા મીન્સ ધીસ અને એતત શબ્દનો મતલબ પણ આપણે ઇંગ્લિશમાં ધીસ કહીએ છીએ. પરંતુ એષઃ, એષા અને એતત એ ત્રણેય લિંગમાં વપરાતા એ સર્વનામ છે. એષઃ પુલ્લિંગ માટે, એષા એ સ્ત્રીલિંગ માટે અને એતત એ નપુંસકલિંગ માટે. આ ત્રણેય શબ્દ લિંગ પ્રમાણે નજીકમાં હોય અને સિંગ્યુલર હોય ત્યારે વપરાય છે. જ્યારે સહ, સા અને તત, સહ, સા અને તત એ દૂર હોય અને સિંગ્યુલર હોય તથા એને લિંગ પ્રમાણે એને યુઝ કરવામાં આવે છે. બીજું, આ બીજા પ્રોનાઉન છે અહમ, હું, જેને આપણે સર્વનામ. અહમ સર્વનામનો એક મતલબ એવો થાય કે જે નામ બધા માટે આપણે યુઝ કરી શકતા હોય. સર્વ માટે વપરાતું નામ ઇઝ ઇક્વલ ટુ સર્વનામ. એને આપણે ઇંગ્લિશમાં પ્રોનાઉન કહીએ છીએ. અહમ સર્વનામ, હું પણ વાપરી શકું, તમે પણ વાપરી શકો, બધા જ વાપરી શકો. તો કે અહમ શિક્ષક અસ્તિ, આઈ એમ અ ટીચર, આઈ એમ અ ટીચર. ત્વમ છાત્ર અસ્તિ, યુ આર અ સ્ટુડન્ટ, યુ આર. ત્વમ બી સર્વનામ છે, એ તું માટે વપરાય છે. અહમ સર્વનામ હું માટે. અહમ યુવક, ત્વમ યુવતી, હું યુવક છું અને તું યુવતી છું. હું યુવક છું, તું યુવતી છે. અહમ યુવક અસ્મિ, ત્વમ યુવતી અસ્તિ. હું યુવક છું અને તું યુવતી છે. અહમ બાલક અસ્મિ, હું બાળક છું, ત્વમ બાલિકા અસ્તિ, તું છોકરી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં ત્રણ એષઃ, એષા અને એતત એ સર્વનામને ડેફિનેશન લખી છે. સહ સર્વનામ ક્યારે યુઝ કરી શકીએ? જેમ કે સહ પ્રોનાઉન ઇઝ યુઝ ઓનલી વિથ મસ્ક્યુલિન nouns. Sa pronoun is used only with feminine nouns and tat pronoun is used only with nature gender nouns. આવી આપણે ડેફિનેશન એની લગાવી શકીએ. અહીં થોડાક બીજા એક્ઝામ્પલ બી બાજુમાં લખેલા છે જેની આપણે ચર્ચા કરીએ. એતત pronoun is used only with nature gender nouns. હવે થોડાક એના એક્ઝામ્પલ સાથે થોડી ચર્ચા કરીએ. એષા પ્રતિમા, એષા pronoun is used only with feminine nouns. ત્વમ સુકઃ, ત્વમ is used second person singular person pronoun, it means you. અહમ બાલકઃ, અહમ is the first person singular pronoun, it means I, it means who. આવી ડેફિનેશન આપણે ઇંગ્લિશમાં રજૂ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ફરીવાર રિવિઝન સેટ કરાવી દઉં તમને. એષઃ સ પુલ્લિંગ માટે એષઃ નજીક હોય, સહ દૂર હોય, સિંગ્યુલર હોય ત્યારે આપણે એષઃ અને સહ સર્વનામનો ઉપયોગ કરીએ. એવી જ રીતે એષા છાત્રા અસ્તિ, સા છાત્રા અસ્તિ. એષા મતલબ ધીસ, સા મતલબ ધેટ. એષા મતલબ ધીસ, સહ મતલબ ધેટ. પણ આ પુલ્લિંગ માટે છે, આ સ્ત્રીલિંગ માટે છે. એવી જ રીતે આપણે એતત અને તત, એતત કદલીફલમ, તત કદલીફલમ મતલબ ધીસ ઇઝ અ બનાના, ધેટ ઇઝ. તો કેટલાક અહીંયા કેટલીક ખાલી જગ્યાઓ મેં લખી છે, એ ખાસ તમે જુઓ. પહેલી ખાલી જગ્યા, ડેશ બાલઃ મમ મિત્રમ અસ્તિ. ખાલી જગ્યા બાળક મારો મિત્ર છે. તો યુ કેન સી હિયર વોટ વિલ કમ આન્સર, રાઈટ આન્સર વોટ વિલ? એષા આવશે, એષઃ આવશે, એતત આવશે. વિદ્યાર્થી મિત્રો, તમે વિચારો, તો મારે જો આનો આન્સર સાચો આન્સર લખવો હોય તો હું તો આ જ જોઈશ કે બાલક શબ્દ પુલ્લિંગ છે, બાલઃ શબ્દ મેસ્ક્યુલિન છે, સિંગ્યુલર છે અને એક જ જણ છે. માટે એષા ક્યારે વપરાય? તો કે છોકરી માટે વપરાય છે, ફેમિનિન માટે. એતત ક્યારે વપરાય? તો કે ભાઈ નેચર જેન્ડર નાઉન માટે વપરાય. તો જવાબમાં શું આવશે? એષઃ બાલઃ મમ મિત્રમ અસ્તિ. મતલબ એષઃ, રાઈટ આન્સર શું આવશે ભાઈ? તો કે ભાઈ એષઃ
એષઃ બાળક, આ બાળક મારો મિત્ર છે. This boy is my friend. This boy is my friend. એવી જ રીતે you can see here second blank dash હર્ષા અસ્તિ. આ હર્ષા છે. This is a હર્ષા. પરંતુ એષઃ આવશે, એષા આવશે, એતક આવશે. તો આપણે જોઈ શકીએ હર્ષા શબ્દ સ્ત્રીલિંગ છે. તો આમાંથી આપણે જોવાનું કે એષઃ ક્યારે વપરાય છે પુલ્લિંગમાં, સ્ત્રીલિંગ કે નપુંસકલિંગ. એષા ક્યારે વપરાય, એતત ક્યારે વપરાય. સ્ત્રીલિંગ શબ્દ છે માટે આપણે અહીંયા એષા સર્વનામ, એષા પ્રોનાઉનને આપણે આગળ લઈશું. તો સાચો જવાબ આવે છે એષા હર્ષા અસ્તિ. ધીસ ઇઝ અ હર્ષા. એવી જ રીતે ડેશ વાતાયનમ અસ્તિ. આ બારી છે. ધીસ ઇઝ અ વિન્ડો. પરંતુ વાતાયનમ શબ્દ છે એ નપુંસકલિંગમાં છે, નેચર જેન્ડરમાં છે માટે આપણે એષઃને કેન્સલ કરીશું. એષા એ સ્ત્રીલિંગમાં છે માટે એને પણ કેન્સલ કરીશું. એતત સર્વનામ જે છે એનો આપણે ઉપયોગ કરીએ તો સાચો જવાબ બનશે. મતલબ એતત વાતાયનમ અસ્તિ. એવી જ રીતે બીજી એક્ઝામ્પલ લખ્યું છે. જુઓ, સચ જુદી રીતે મેં રજૂઆત કરી છે. એષઃ મયુરઃ અસ્તિ, સોરી એષઃ મહેશઃ અસ્તિ. ધીસ ઇઝ અ મહેશ. આ મહેશ છે અને તે મારો મિત્ર છે. તો હવે હું સા લઈશ, સહ લઈશ કે તત લઈશ? વિદ્યાર્થી મિત્રો ખરેખર વિચારો. આ બ્લેન્કની અંદર તમને કોઈ એવું ખબર ના પડે કે પુલ્લિંગ, સ્ત્રીલિંગ કે નપુંસકલિંગ. તો એના જવાબ માટે તમારે અહીં જવું પડશે. મહેશ શબ્દ પુલ્લિંગ છે. એષઃ મહેશઃ અસ્તિ. આ મહેશ છે અને તે મારો મિત્ર. તો તે માટે સા એટલે પણ તે થાય, સહ એટલે પણ તે થાય અને તત એટલે પણ તે થાય. તો વોટ વિલ કમ? રાઈટ આન્સર જવાબમાં આવશે મહેશ એ પુલ્લિંગ છે માટે આપણે પુલ્લિંગ શબ્દ લેવો પડે અને જવાબ આવશે સહ. સહ મમ મિત્ર અસ્તિ. એષઃ મહેશઃ અસ્તિ. ધીસ ઇઝ અ મહેશ. હી ઇઝ માય ફ્રેન્ડ. ડેશ સંસ્કૃતસ્ય પુસ્તકમ અસ્તિ. ખાલી જગ્યા એ સંસ્કૃતનું પુસ્તક છે. મિત્રો અહીંયા પુસ્તકની વાત કરી છે. પુસ્તક એક નપુંસકલિંગ શબ્દ મતલબ નેચર જેન્ડર નામ છે. તો એના માટે આપણે એષા તો આવી જ ના શકે, એષઃ ના આવે કારણ કે નેચર જેન્ડરમાં તો એતત આવે. તો જવાબ આપીશું એતત સંસ્કૃતસ્ય પુસ્તકમ અસ્તિ. ધીસ ઇઝ અ બુક ઓફ સંસ્કૃત અને ડેશ અતીવ સરલમ. તો શું આવશે? તત સરલમ. કારણ કે સંસ્કૃતની પુસ્તકની વાત ચાલે છે તો પુસ્તક માટે સહ નહીં આવે, સા નહીં આવે. જવાબમાં આવશે તત. તત અતીવ સરલમ. આ સંસ્કૃતનું પુસ્તક છે તે ખૂબ જ સરળ છે. ઇટ ઇઝ અ બુક ઓફ સંસ્કૃત. ઇટ ઇઝ અ વેરી ઇઝી. વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર બધાની એક અહીંયા પૂર્ણ થાય છે. આપણે આ બધા એક્ઝામ્પલ જે આપ્યા મેં તમને ખાસ તો તમારે આટલું જ શીખવાનું. શોર્ટકટની વાત કરીએ એકદમ શોર્ટલી વાત કરું તો એષઃ અને સહ આ બે તમને ડિફરન્સ સમજવાનો છે. એષા અને સા આ બે વચ્ચેનો ડિફરન્સ સમજવાનો છે અને એતત અને તત એ બે વચ્ચેનો ડિફરન્સ જો તમે સમજી ગયા તો ચિત્ર બધાની એક તમને સંપૂર્ણ આવડી જશે. મારો એવો પ્રયત્ન છે કે તમને આ ડિફરન્સ સમજણ પડી હશે અને ન ખબર પડે તો તમે મને પૂછી શકો. If you have any problem, so every student I telling you, you can ask me. Okay? Jai Maharaj.